તમારે અદાણી કે અંબાણીની જેમ હજારો કરોડનો બિઝનેસ નથી, છતાં પણ જીએસટી ડિપાર્ટમેન્ટ તમને પેનલ્ટીની નોટિસ મોકલી શકે છે. અને રીઝન સાંભળશો તો તમને પણ હસવું આવશે અને એક રીતે શોક પણ લાગી શકે છે. માનો કે તમારે નાની મોબાઈલની શોપ છે, તમે જીએસટી રજીસ્ટ્રેશન લીધું, ટાઈમ ટુ ટાઈમ રિટર્ન પણ ભરો છો અને તમને લાગે છે કે બધું જ પરફેક્ટ ચાલે છે. પરંતુ એક દિવસ જીએસટી ઓફિસર તમારી મોબાઈલ શોપ પર આવે છે અને તમને શું લાગે છે? એ શું પૂછશે? જીએસટી રજીસ્ટ્રેશન, કેટલું ટર્નઓવર કરો છો, તમારા બુક્સ ઓફ અકાઉન્ટ બરાબર છે? એ નહીં. એ જ્યારે આવશે ત્યારે પહેલા ચેક કરશે કે તમે જીએસટી રજીસ્ટ્રેશન વાળું બોર્ડ તમારા ગેટ ઉપર લગાડેલું છે કે નહીં, અને જીએસટી સર્ટિફિકેટ એવી જગ્યાએ લગાડેલું છે કે નહીં કે જ્યાં કસ્ટમર આસાનીથી જોઈ શકે. બસ જો આ બે જ વસ્તુ નહીં હોય ને તો પણ તમને 50,000 સુધીની પેનલ્ટીની નોટિસ આવી શકે છે. આ સિવાય ઘણા બિઝનેસ ઓનર જીએસટીઆર 2B ની અંદર પોતાની ક્રેડિટ ચેક કર્યા વગર આઈટીસી લઈ લે છે. જીએસટીઆર 1 અને 3B મેચ કરતા નથી, ટર્નઓવર હોવા છતાં પણ નીલનું રિટર્ન ભરે છે અને આના કારણે હજારો લાખો રૂપિયાની તમને નોટિસ આવી શકે એમ છે. અને આ વિડીયો એવા દરેક ઓનર સુધી પહોંચાડ્યો કે જેમને જીએસટી નું રજીસ્ટ્રેશન લીધું છે અને એમને નાની નાની વિગતોની ખબર નથી. હેલો, માય સેલ્ફ અતુલ તલાવિયા, ફાઇનાન્સ કોચ એન્ડ ટેક્સ એક્સપર્ટ.